ગરમ છે. પકડ પકડ ને ના ચા ચા બધાને કોફી વાળાને કોફી બધા ડીશો લઈને ફરો ફટાફટ ભરો. તો હેલો મિત્રો, કેમ છો? તો ફરીથી સ્વાગત છે આપણો નવા બ્લોગમાં. તો આજે પ્રણવભાઈ એટલે કે અમારા પ્રવીણ કાકાના છોકરા એટલે કે અમારા કઝિન બ્રધરનું કંકોત્રી લેખન છે. તો બધા ગેસ્ટ બી આવી ચૂક્યા છે વડોદરાથી. તો અમને થોડું લેટ થઈ ગયું હતું ફ્રેશ થવામાં. તો અમે જઈ રહ્યા છે હવે એના ઘરે, જ્યાં બધું ફંક્શન રાખેલું છે અને બધા મહેમાન બી આવી ગયા છે. તો ચાલો ત્યાં સીધા જઈએ, બધાને મળાવીશું. તો આ રહ્યો પ્રણવ, હું છે અમારા આખી ભાઈ ટ્રાઈગર, અમારા કાકા ધવલભાઈ. આ રહ્યા પ્રણવભાઈ, જેમનું આજે કંકોત્રી લેખન છે. લગન લખન એટલે કંકોત્રી લેખન. તો આ જગ્યાએ રાખેલું છે. તો આવો. અરે અમારા અલ્કેશ કુમાર, ક્યાં ના આવ્યા તમે? અલ્કેશ કુમાર અમારા ફુવા છે બધા છોકરાઓના, સાથે દ્રવ્ય છીએ રાજપીપળા. તો આવ્યા છે ભાઈ અમારા રાજપીપળાથી, બહુ પહેલાં આવી ગયા છે. એકલા બેઠા છે. ફુવાને ખોટું લાગી એવું લાગે છે, એકલા ખૂણામાં બેઠા છે. જોઈ શકો છો કોઈ નથી આજુબાજુ. મને સુરેશ કાકા જય શ્રી કૃષ્ણ. હું છે ભાઈ? મજામાં? બસ બસ. તારે પ્રવીણ કાકા હું ભાઈ? હું છે ભાઈ? મૌલિક, શાંતિ. ખ્યાલ નહીં ઓલે જલ્દી રિયાન પર આ તો ભાઈ છે, શું કરે છે? અમને જાન લઈને દિવસે આવવાનું છે કે રાતે તમે કેવું કર્યું છે તે વાત કરો.
તો પછી રાત પૂરી જ થાય. પછી થોડી રાત થઈ ગઈ આ કઈ ગયા અક્ષયભાઈ તમને બા પેલા કઈ ગયા બધા જો ખોપરો ના અમે વૈભવનું 8 વાગે 9 વાગે પતાવવાનું હતું પણ એ તો રાત થઈ જ જાય. ના બધાનું આપણે જે છે બધી રાત બધાનું છે દિવસ કે રાત બેમાંથી એક તમે તમારે નક્કી કરો કે રાતે રાખવું છે એક દિવસે. તો અંદર બધા ગેસ્ટ આવી ચૂક્યા છે અને આજે પંડિતજી આવી ગયા છે અમારા ટીના મહારાજ. તો ડિસ્કશન ચાલે છે થોડી અંદર અને અમે થોડા બહાર ઉભા રહ્યા છે, થોડું કામ બી છે. તો ધવલ બી આવી ચૂક્યો છે આજે બહાર. તો બધા ગેસ્ટ માટે ચાય અમારા ભાઈઓ બધા લઈ જશે. મહેશભાઈ બી છે તો ચાય તૈયાર થઈ ગઈ છે. આ કોફી છે કદાચ ને કોફી છે તો લઈએ છે અમને. ચા બી તૈયાર થઈ ગઈ છે આ રહી. તો ચાય જઈ રહી છે અને સાથે અમારે છે અમારા ધવલભાઈ, જોઈ શકો છો આ ફાઇટર અમારા ટાઈગર. બોલો ગજાનંદ ગણપતિ મહારાજ બોલો બધા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બોલો ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. બોલો મહાકાળી માત કી જય. શ્રી સંમત 2081 પોષવદી પાંચમ ને રવિવાર તારીખ 19/1/2025 સુધીને શુભ રાખેલ છે. કમલેશભાઈને ખવડાવો. હવે કેવું મહારાજ જે કહેવાનું હોય. કેવો કેવો લાગ્યો? લાગ્યો કર્યો કે કેવો બોલો ને કાકા તમે પ્રમુખ તમારે પૂછવાનું એમની પરમિશન મળે તો આપણે આપને ચાખીએ ને. કહીએ ખાઈએ ને. ભાઈ તમને ખુશીમાં બેસે બધા ઘરે ગયા. એ બી રાજેશભાઈ ખૂબ છે રાજેશભાઈ ખૂબ છે છોકરાઓ તો કદાચ મળે તો તો હવે જે મુહૂર્ત કાઢવાનું હતું લગ્નનું તો કાઢી દીધું છે, બધું પતી ગયું છે. તો હવે જમવાની તૈયારી કરવાની છે. તો પાછા જમવાનું ચાલુ રહેશે થોડી વારમાં પછી. તો આ જગ્યા પર તૈયાર થઈ ગયું છે તમારા ભાઈ મૌલિકભાઈ છે. મૌલિકભાઈ કેમ છો? અમારા મિત્ર છે ખાસ. પછી જમવાનું મેનુ ને છે એમની ટીમ મૌલિકભાઈ ભટ્ટ. તો એ શંકર 24 કલાક ડોક્ટરો છે. તો હવે બધાએ જમી લીધું છે. તો અને અલ્કેશ કુમાર અને પ્રણવ બાકી છે. તો હવે જમીશું. હવે થોડું કામ હતું એટલા માટે ગયા હતા. તો બધા જમી બેઠા છે. ડૉક્ટર સાહેબ અમારા તપનભાઈ બધાને ચેકઅપ કરી રહ્યા છે. તો આ રહ્યા અમારા પ્રવીણ કાકા જમે છે. પ્રવીણ કાકા લગ્ન લખાઈ ગયું છે? હા, લખાઈ ગયું. કઈ તારીખ આવી છે? પહેલા મહિનાની 18 તારીખ. 18 તારીખ. ઓકે, ચાલો. 19 કઈ જગ્યા છે આપણું લગ્ન? સંખેડા ફાર્મ હાઉસ. એવું છે. અને સંજયભાઈના ફાર્મ હાઉસ સંખેડા. તઈ રાખેલ છે. હા, ત્યાં રાખેલું છે. અને જાન ક્યાં જવાની છે? ધ્યાન બરોડા તરસાલી. બરાબર છે. હા, બધાને વેલકમ, બધાને પધારવાનું. હા, તો કાકાએ કહી દીધું છે તો બધાએ આવવાનું છે. જવાનું. હા, બધા આવશે મેરેજમાં. ઓકે. ઓકે.
આઈસ્ક્રીમ આવી ગઈ છે, આઈસ્ક્રીમ ખાશું. તો બધા જમી લીધું છે. બધા મહેમાન આવ્યા હતા જે પ્રણવભાઈ છે એમનું લગ્ન લખાવવા આવ્યા હતા, તો જતા રહ્યા છે એમના. એટલે લગ્ન જમી બધાએ જમી લીધું છે અને આઈસ્ક્રીમ તો દેખી રહ્યા છો તમે બધું પેકઅપનું કામ ચાલી રહ્યું છે, પેકઅપ થઈ રહ્યું છે. તો ચલો આપણે બી હવે રજા લઈશું. તો જતા રહેજો વિલેજર લાઈવ બ્લોગ ને મળીએ આવતા બ્લોગમાં. તો જય શ્રી રામ, જય માતાજી, જય ભોલેનાથ. તો મળીએ ચાલો આવતા બ્લોગમાં.